સહસ્ત્રાર ચક્ર 7 નંબરનું ચક્ર છે આપણા શરીરનું. આ ચક્ર બ્રહ્મરંધ્રમાં સ્થિત હોય છે. આ ચક્ર આધ્યાત્મિક જાગરણ, પરમ જ્ઞાન, ઈશ્વર સાથે એકત્વ અને મોક્ષનું કેન્દ્ર છે. આ ચક્ર સંતુલનમાં હોય ત્યારે તમને પરમ શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય અને દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. આનું સ્થાન છે બ્રહ્મરંધ્ર, શિરના શીર્ષ ભાગમાં. રંગ એનો સફેદ અથવા તો બેંગની રીંગણા કલરનું માનવામાં આવે છે. તત્વ છે તત્વાતીત, સભી તત્વો સે પરે હૈ. બીજ મંત્ર ઓમ છે. દેવતા એના નિરાકાર પરમાત્મા છે. શક્તિ આદ્ય શક્તિ, શિવ શક્તિનું મિલન પણ ગણવામાં આવે છે. પંખુડિયા 1000 પાંખડીવાળું કમળ એનું સિમ્બોલ છે. કાર્ય એનું જ્ઞાન, આધ્યાત્મિકતા, જાગરણ અને મોક્ષ, પરમ શાંતિ, ઈશ્વર સાથે એકત્વ. આ એના કાર્યો છે. આ ચક્ર સંતુલનમાં છે એ ખબર ક્યારે પડે? તેનો આધ્યાત્મિક ભ્રમ ઉત્પન્ન થાય, ઉદ્દેશહીનતા એટલે કે કોઈ પણ ઉદ્દેશ જ ના હોય, પછી માઇગ્રેન, માથાનો દુખાવો, માનસિક તણાવ, પછી ધ્યાનમાં કઠિનાઈ ઉત્પન્ન થાય, બેચેનીનો અનુભવ થાય, નકારાત્મક વિચાર આવે, નિર્ણય લેવાની અસમર્થતા ઉત્પન્ન થાય, કોઈ પણ નિર્ણય ના લઈ શકો, એકધારી થકાન મહેસૂસ થાય, ઉર્જાની કમી મહેસૂસ થાય, જીવનમાં અસંતોષ અને અસ્થિરતા અનુભવાય. એટલે સમજવું કે સહસ્ત્રાર ચક્ર અસંતુલનમાં છે. હવે એને સંતુલનમાં કઈ રીતે લાવી શકાય? સહસ્ત્રાર ચક્રને સંતુલનમાં લાવવા માટે ધ્યાન અને સમાધિ કરવી જરૂરી છે. ઓમ મંત્રનો જપ કરવો જરૂરી છે. પ્રાર્થના અને કૃતજ્ઞતા જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા જાગે આપણા મનમાં તો આ ચક્ર જાગૃત થઈ શકે છે. સાત્વિક આહાર અને સંયમ જાળવવો જરૂરી છે. ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું જરૂરી છે. ભજન કીર્તન અને મંત્ર સંગીત સાંભળવું જરૂરી છે. પ્રકૃતિમાં સમય વિતાવવો અગત્યનું છે. સહસ્ત્રાર ચક્રના લાભ શું છે? તો કે પરમ જ્ઞાન આપે છે, આધ્યાત્મિક જાગરણ અનુભવાય છે, ઈશ્વરમાં એકત્વનો અનુભવ થાય છે, ઈશ્વર સાથે એક થઈ ગયા હોય એવું લાગે, માનસિક શાંતિ મળે, આનંદ મળે, સંતોષ વધે, સકારાત્મક વિચાર અને દિવ્ય ચેતનાનો વિકાસ થાય, સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય, ભય, ક્રોધ, ઈર્ષા આદિ નકારાત્મક ભાવ સમાપ્ત થાય છે, મોક્ષની પ્રાપ્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.